કે જેણે આ બહુ સરસ કાર્ય કર્યું છે. પણ એઝ અ કન્સલ્ટન્ટ ઓર બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ ફિઝિશિયન કે અમે જે કોઈ પણ બ્લડ કેન્સર કે થેલેસેમિયા કે બોન મેરો ફેલર જે પેશન્ટ જે અમારી પાસે જ્યારે અમે નિદાન કરીએ છીએ ત્યારે અમારી પાસે ટ્રીટમેન્ટ માટે અલ્ટિમેટલી બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ સિવાય કાંઈ જ ઓપ્શન નથી હોતો. નવી એવી કોઈ મેડિસિન નથી શોધાણી જે આ બધાને ક્યોર કરી શકે, અને અલ્ટિમેટલી એનો જે છે ટ્રીટમેન્ટ એ બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ જ છે. એટલે સૌથી પહેલાં અમે એના ફેમિલી મેમ્બર માટે સર્ચ કરવાનું શરૂઆત કરીએ છીએ કે ભાઈ બહેન પણ આજની જે અત્યારની જે આપણી પરિસ્થિતિ છે કે બધાને જે પહેલાં જે આપણા પપ્પા કે દાદા હતા એ બધાને 4-5 ભાઈ બહેનો હોય, તો એ બધામાં મેચ થઈ જવાની શક્યતા ઘણી બધી વધી જતી. પણ આજના જે અત્યારનું જે આપણું જે જીવનશૈલી છે એમાં હાર્ડલી 1 કે 2 સંતાનો જ હોય છે બધાને, એનાથી વધારે નથી હોતા. એટલે આવી કન્ડિશનમાં આપણે ફેમિલી મેચ ડોનર મળવા બહુ જ અત્યંત મુશ્કેલ હોય છે. અને આવી કન્ડિશનમાં આપણે દાત્રી જેવી સંસ્થા છે જે જ આપણને બહુ જ ડોનર માટે આપણે બહુ જ સરળતાથી આપણને શોધી આપે છે, અને આપણને જે એના માટે જે જરૂર પડે એ બધી જ તે પરિસ્થિતિ ઊભી કરી શકે છે, અને આપણને ટ્રીટમેન્ટ લેવા માટે મજબૂર કરી શકે છે કે આપણે ટ્રીટમેન્ટ લેવી જ જોઈએ, કે જેનાથી બાળકનું ભવિષ્ય, બાળક હોય કે કોઈ પણ વડીલ હોય કે બધું એનું આગળનું જે ભવિષ્ય છે એ સારી રીતે જઈ શકે. એના માટે જે સંસ્થા છે દાત્રી, અને ઇન્ડિયામાં 2-3 સંસ્થા છે, પણ જે કામ દાત્રી કરે છે એ એની સામે બીજી કોઈ સંસ્થા ખાલી એમ નાનક હાથી સામે જે કીડી કહી શકાય એ ટાઈપનું છે. અને દાત્રી એ જે NMDP છે, જે નેશનલ મેરો ડોનર, એની સામે કીડી જ છે. એટલે આપણે કીડીમાંથી એને મકોડો કે ગાય કે હાથી તો ના બની શકે, પણ એટલીસ્ટ આપણે જેટલું વધારે આપણે ડોનેશન કરી શકીએ બધા એ પ્રમાણે આપણે જેટલું વધારે ડોનેશન થાય એ પ્રમાણે કરી શકાય, બરોબર. એટલે જે કન્સલ્ટન્ટ તરીકે હવે આપણે સુરતમાં પણ બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ ફેસિલિટી અવેલેબલ છે. એટલે જે ભવિષ્યમાં તમારે અમદાવાદ ડોનેશન કરવા માટે જવું પડતું એ નેક્સ્ટ ફ્યુચરમાં તમારે નહીં જવું પડે. અને જો તમે કોઈ ડોનર તરીકે સિલેક્ટ થાવ તો તમારે સુરતમાં રહીને ફેસિલિટી થઈ શકે એવી ફેસિલિટી આપણે સુરતમાં ઊભી કરેલ છે. એના માટે મહાવીર હોસ્પિટલમાં બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ યુનિટ ચાલુ કરેલું છે, અને ત્યાં બધી જ ફેસિલિટી અવેલેબલ છે. એટલે હવે ટૂંક સમયમાં બધું ત્યાં શરૂ થઈ જશે. એટલે જે કૌશિકભાઈને અમદાવાદ એપોલોમાં થયેલું, એપોલોમાં જે જવું પડ્યું ડોનેશન માટે, એ કૌશિકભાઈ જેવા બીજા કોઈ ડોનર હોય એ બધા જો મેચ થઈ જાય તો એને નહીં જવું પડે અમદાવાદ સુધી, અને પોતાના સિટીમાં રેન્જ ફેસિલિટી અવેલેબલ હોય તો બીજાને બહાર જવું ગમે નહીં. ગમે કૌશિકભાઈ? બરાબર. એટલે આ કન્ડિશન એવી છે કે આપણી જ્યાં જે સિટીમાં પરિસ્થિતિ અવેલેબલ હોય ત્યાં સિટીમાં જો ટ્રીટમેન્ટ થઈ હોય તો એ બહુ જ અનુકૂળ હોય. અને આવી જ રીતે દાત્રી કરતા રહે. હું અને મારા પાર્ટનર ડૉક્ટર હસમુખભાઈ ભલ્લર, એ નથી, હસમુખભાઈ ઓલરેડી ડોનર છે તે દાત્રીમાં, અને મારો અત્યારે પ્લાન છે કે હમણાં હું દાત્રીમાં ડોનર બનવાનો જ છું. એટલે એ જે કન્સલ્ટન્ટ જો અમે ડોનર હોઈએ તો પેશન્ટ કે કોઈ પણને અમે કેવું ઈઝી હોય કે જો અમે ડોનર છીએ તો તમે ડોનર બની શકો, બરાબર. એટલે અમે બધા એ રીતનું એક કરીએ છીએ, અને જેટલા વધારે ડોનર સુરતમાંથી મળે એવી આપણી સૌની. થેન્ક યુ. ધર્મેશભાઈ, પ્રશ્ન એ છે કે ઘણા ડોનરો જે છે એ ડોનરોને કન્ફ્યુઝન છે કે મને કંઈ થાય કે નહીં. એટલે તમે એના વિશે થોડું કહો ને, કે કારણ કે કન્ફ્યુઝન હોય કે મને કંઈ થઈ જશે, મારે શું કરવાનું, કારણ કે ડોક્ટર સિવાય ભરોસો કરતા નથી. એટલે એના વિશે થોડું. એટલે હવે કોઈ પણ ગમે ત્યારે ડોનરોને કંઈ કન્ફ્યુઝન હોય તો અમે હવે સુરતમાં અવેલેબલ જ છે, ગમે ત્યારે અમારો કન્સલ્ટન્ટ કરી શકાય. અને જો ડોનરને કાંઈ પણ થઈ શકે એવું હોય, 1000 લાખોમાં કાંઈ એક પોસિબલ, તો અમે શું કામ અમારી જાનને એવા કન્ડિશનમાં ધકેલે કે જેનાથી અમારી જાનને નુકસાન થાય. એટલે આમાં ડોનરોને જરાય રિસ્ક નથી. ખાલી એક બ્લડ ડોનેશન જેટલી જ પ્રોસિજર છે, પણ બ્લડ ડોનેશન 15 મિનિટમાં થઈ જાય, અને સ્ટેમ સેલ ડોનેશન થતાં 4 કલાક થશે, બરોબર ને કૌશિકભાઈ? અને મોટા ભાગે એક ડોનેશનમાં તે પતી જતું હોય છે. ઘણીવાર પેશન્ટનું વજન કે એવું જો વધારે હોય તો ઘણીવાર 2 ડોનેશન લાગી શકે, પણ એક ડોનેશનમાં 99% તો પતી જ જાય છે, એવો અમારો એક્સપિરિયન્સ છે. બીજું કઈ કોઈને પૂછ્યું? બહુ સારો ક્વેશ્ચન છે. હવે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ એકચ્યુઅલી જો ફેમિલી કોઈ ડોનર મેચ થઈ જાય તો નોર્મલી 8 થી 10 લાખમાં પતી જતું હોય છે.
પણ જો ફેમિલી મેચ ડોનર ના મળે અને આપણે જેમ કે દાત્રી કે એ બધી કોઈ ડોનર રજિસ્ટ્રીમાંથી આપણે જ સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનું થાય તો એકચ્યુઅલી ટ્રાન્સપ્લાન્ટનો ખર્ચો 10 થી 15 લાખ રૂપિયા થતો હોય છે અને જે ડોનરનું ઓર્ગેનાઇઝેશન એનો ખર્ચો અરાઉન્ડ 7 to 8 લાખ 7 to 8 લાખનો ખર્ચો થતો એટલે ટોટલ 20 to 25,000 20 to 25 લાખ જેવો ટોટલ ખર્ચો થતો હોય છે ટોટલ ટ્રાન્સપ્લાન્ટનો ખર્ચો મળીને અને આ બધા ખર્ચો એક પેશન્ટે કાઢવાનો હોતો નથી આમાં ઘણી સંસ્થાઓ ગવર્મેન્ટ હોય સેન્ટ્રલ ગવર્મેન્ટ હોય સ્ટેટ ગવર્મેન્ટ બધા જ પોતાની રીતે હેલ્પ કરે છે જો આપણે બહારથી દાત્રીમાંથી ડોનરની મેળવવાના હોય તો આપણે ગુજરાત ગવર્મેન્ટ છે ચીફ મિનિસ્ટર એમાંથી અરાઉન્ડ 7.25 લાખ જેટલું ચીફ મિનિસ્ટર સહાય આપે છે અને સેન્ટ્રલ ગવર્મેન્ટમાંથી અરાઉન્ડ 3 લાખ જેટલી સહાય સેન્ટ્રલ ગવર્મેન્ટમાંથી મળે છે એટલે અરાઉન્ડ આપણે 12-15 લાખમાંથી 10 લાખ તો સરકાર જ આપણને સહાય આપે છે અને આના ઉપર જેટલી સહાય થાય અને જો આપણે સુરત સિટીમાં રહેતા હોય કોર્પોરેશનમાં તો આપણે જે મેયર ફંડમાંથી જે કાંઈ બિલ તમે મૂકો એના 10% કે 15% જેવું મેયર ફંડમાંથી એટલે ટોટલ 20 લાખ હોય તો એમાંથી 2 લાખ 2.5 લાખ જેવું મેયર ફંડમાંથી એટલે અંદાજે આપણે 7-8 લાખ 10 લાખ જેટલા ઓર્ગેનાઇઝ અને એમાંથી આ જે બીજી બધી સંસ્થાઓ એ 2-5 લાખ એટલે અલ્ટિમેટલી 5-6 લાખ જ ઓર્ગેનાઇઝ કરવાના રહે છે એટલે આના માટે થોડીક ભાગદોડ થાય છે પણ ખર્ચો તો મળી જ જાય છે અને પૈસા ઊભા થાય જ છે કારણ કે આ ઘણી બધી સંસ્થાઓ છે જે ડોનર અને ટ્રાન્સપ્લાન્ટ જે રેસિપિયન્ટ હોય એને ડોનેટ કરવા માટે વિલિંગ હોય છે કારણ કે એને જોયેલા હોય છે કે આવા જે કન્ડિશન હોય એમાં સક્સેસ રેટ ઘણા વધારે હોય છે એટલે એવી કન્ડિશન હોય તો એમાં આપણે પેશન્ટને ડેફિનેટલી હેલ્પ કરવું જ જોઈએ અને અમે અમારાથી બનતી જેટલી કોશિશ કરીએ એ બધી અમે કરીએ જ છીએ અમારામાં રાહત અમે અમુક મેડિસિન ફ્રીમાં મંગાવવાની હોય એ બધું અમારાથી જેટલી બનતી કોશિશ હોય એ બધી જ કરીએ છીએ એટલે જેટલું અમે પેશન્ટને હેલ્પ થાય એ પ્રમાણે અમે બધું એને કરી શકીએ सॉरी थोड़ा सा क्लैरिफिकेशन देना ज़रूरी है ये जो फैसिलिटेशन फ़ी जो हम चार्ज करते हैं इसीलिए चार्ज करना पड़ रहा है क्योंकि हर व्यक्ति जो रजिस्टर होते हैं उनका जो जेनेटिक मैचिंग कैसे पता चलता है क्योंकि HLA टेस्ट कराते हैं मैं ज़्यादा टेक्निकल चीज़ों में नहीं जा रही पर बेसिकली अगर बताना हो तो ये एक टेस्ट है जिससे उनका जेनेटिक कोड आ जाता है और जितने भी अगर 4 लाख डोनर्स रजिस्टर्ड हैं हमारे साथ 4 लाख डोनर्स के HLA टाइपिंग करा रखा है हमने ये करना ज़रूरी है आज के दिन कोई भी अगर रजिस्ट्री शुरू करना इतने सारे रजिस्ट्रीज क्यों नहीं है या रजिस्ट्रीज हैं इतना मुश्किल ग्रोथ होने का एक कारण जो है इसका जो एक्सपेंस है अगर 4 लाख डोनर्स रजिस्टर्ड हैं पहले हमारा जो HLA टाइपिंग का कॉस्ट था 2500 आज की डेट इट हैज़ कम डाउन थोड़ा 1800 का है करीब करीब 2000 एवरेज लेके अगर चलेंगे 4 लाख डोनर्स आप समझ सकते हैं 80 करोड़ सिर्फ HLA टाइपिंग कराने में खर्च हुआ है और हम एक बड़ी कंपनी नहीं है हम एक NGO है नॉट फॉर प्रॉफिट है 80 करोड़ में आज के दिन 50 करोड़ से ज़्यादा हमें आउटस्टैंडिंग है जो लैब को हमें वापस देना है पर कोई भी चीज़ अगर अगर इलाज में अगर देखें तो पहले कुछ सालों थोड़ा महंगा पड़ता है जैसे गवर्नमेंट स्टेट गवर्नमेंट हो या सेंट्रल गवर्नमेंट हो इसमें इन्वॉल्व होके सपोर्ट करते हैं या बड़े बड़े कॉर्पोरेट्स अगर सपोर्ट करते हैं धीरे धीरे इसको नीचे ले आ सकते हैं और एक दिन आ सकता है जब पेशेंट के खर्चा काफ़ी कम हो जाता है बट आज के दिन एज एन NGO हमारा औकात नहीं है सारे प्रॉब्लम सॉल्व करने का एंड ना हम प्रिटेंड करेंगे ना हम ऐसे रिप्रेजेंट करेंगे कि हम सोसाइटी का या इस ट्रांसप्लांट के जो ट्रीटमेंट के सारे कॉस्ट भी दात्री कैन टेक केयर ऑफ इट तो हमारा भी कंस्ट्रेंट्स है इसीलिए चार्ज करना पड़ रहा है एंड दैट इज़ हाउ एवरी रजिस्ट्री इन द वर्ल्ड अनफॉर्चुनेटली हैज़ टू फंक्शन बट ज़रूर उम्मीद है कि हेल्थ मिनिस्ट्री से इंडियन गवर्नमेंट सेंट्रल गवर्नमेंट दे हैव ऑल्सो बीन वांटिंग टू सेंट्रलाइज ये जो सारे डेटाबेस एंड सपोर्ट आने के लिए बात कर रहे हैं एंड आई एम श्योर एक दिन आएगा जब ये सारा सपोर्ट आता है धीरे धीरे पेशेंट के ऊपर जो प्रेशर है फाइनेंशियल प्रेशर वो कम होगा बट इसीलिए ये चार्ज करना पड़ रहा है क्योंकि ये टॉपिक आया था तो ये ज़रूरी है कि हमें क्लैरिफाई करना पड़ रहा है क्यों जस्ट कैलकुलेशन अगर बात करेंगे तो 800 या 1000 डोनर्स का अगर HLA टाइपिंग कराते हैं उनमें से एक मैच मिलता है तो अगर आप ओवरऑल भी देखिए 4 लाख डोनर्स हैं पर 505
फैसिलिटेशन हुआ है, मतलब एवरेज उतना निकलता है, तो 800 में से एक निकलता है, तो 800 इंटू 2000 16 करोड़, 16 करोड़ खर्चा है, पर 7-8 लाख हमें फैसिलिटेशन फी कराना पड़ रहा है। तब भी 10 लाख का गैप के लिए हम फाइट कर रहे हैं, चैलेंज कर रहे हैं, फंड रेजिंग के लिए कुछ बड़े बड़े कंपनी से बात कर रहे हैं, पर धीरे धीरे ही वो हो पाएगा। तो ये क्लैरिफाई करना जरूरी था, तो इसीलिए आई एम डूइंग दिस। અને બીજી એક વસ્તુ કે જે આપણે કોસ્ટની વાત આવે છે કે 7-8 લાખ દાત્રી લે છે આપણી પાસે, પણ આની સંપેક્ષમાં જો દાત્રીમાંથી આપણે ડોનેશન ના મળે અને આપણે યુરોપિયન જર્મન રજિસ્ટ્રી છે ત્યાંથી જો સેલ્સ મંગાવવાના થાય તો એનો અરાઉન્ડ કોસ્ટ 16 થી 20 લાખ થાય છે, જે 8 લાખની સાપેક્ષમાં કાંઈ જ નથી. અને અમેરિકન જે એનએમડીપી છે એ રજિસ્ટ્રીમાંથી જો મેચ થાય તો ત્યાંથી 40 થી 50 લાખ જેટલા ખાલી સેલ્સનો ખર્ચો, ત્યાંથી આપણી પાસે જે સેમ સેલ્સ આવે એનો જ ખર્ચો થાય. જે દાત્રીવાળા આપણી પાસે 8 લાખ એટલે અરાઉન્ડ 5-10% જેટલું જ લે છે, એટલે એની સંપેક્ષમાં કાંઈ જ નથી. એટલે જે દાત્રીવાળા જે કરે છે એ બેસ્ટ ટ્રીટમેન્ટ આપે. અને હવે જે વાત છે સક્સેસ રેટ, હવે સક્સેસ રેટ ઘણા બધા ફેક્ટર્સ ઉપર ડિપેન્ડ કરે અને ઘણા બધા ડિસીઝ, કયા ડિસીઝમાં તમે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કરાવો છો. થેલેસેમિયા અને બોન મેરો ફેલર સિન્ડ્રોમ જે પ્લાસ્ટિક એનેમિયા, એ બધામાં ઓલમોસ્ટ 90-95% જેટલો સક્સેસ રેટ છે. કે સંભવિત છે તમે ટ્રાન્સપ્લાન્ટ જેટલું જલ્દી કરો એટલો સક્સેસ રેટ વધારે. જો તમારે ઘણા બધા બ્લડ ટ્રાન્સફ્યુઝન લાગી ગયા હોય એટલા 20 થી વધારે જેટલા ટ્રાન્સફ્યુઝન લાગે એટલો સક્સેસ રેટ ઓછો થતો જાય છે. સાથે સાથે બીજા ફરી ફેક્ટરે બધા અસર કરતા હોય છે, કોઈ ઇન્ફેક્શન નથી, બીજું કંઈ નથી. એટલે મોસ્ટલી જો આપણે થેલેસેમિયા જોવા જઈએ તો 20 થી વધારે બ્લડ ચડી ગયા હોય તો આપણે સક્સેસ રેટ થોડો ઓછો થાય. 20 થી વધારે એટલે માનો નોર્મલી 6 મહિનાનું બચ્ચું થાય ત્યારે આપણને ખબર પડે પહેલી વાર, એટલે જેટલું જલ્દી બને એટલું આપણે 1.5 વર્ષ કે 2 વર્ષની અંદર આપણે એનું ટ્રાન્સપ્લાન્ટ કરીએ તો આપણને 90 થી 55% સક્સેસ રેટ મળે. કારણ કે એના ઉપર આધાર એ હોય કે નાના જેટલા બચ્ચા નાના હોય એટલે એની કીમોથેરાપી સહન કરવાની શક્તિ બહુ જ વધારે હોય, બીજા કોઈ કોમ્પ્લિકેશન ના હોય, બધા એના ઓર્ગન બધા ડેવલપિંગ હોય. પણ જેમ જેમ ઉંમર વધતી જાય તેમ તેમ આ બધા આપણે જે અવયવો છે એનું કામ બધું ધીમે ધીમે ઓછું થતું જાય. અને આની સિવાય જેમ થેલેસેમિયા, એપ્લાસ્ટિક એનિમિયા છે, આ બધા કન્ડિશન છે એમાં સક્સેસ રેટ વધારે હોય. પણ એની સિવાયના બીજા જે છે, માનો કે બ્લડ કેન્સર, બ્લડ કેન્સરમાં જો બોન મેરો ટ્રાન્સપ્લાન્ટની પહેલી વસ્તુ તો બ્લડ કેન્સર છે તો એ ઘણીવાર કીમોથેરાપીથી જ આવી જતું હોય છે, બરોબર. એટલે એમાં બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કરતા જ નથી અનલેસ કે એવું જ જે કીમોથેરાપીની શક્યતા 10% જ હોય સારું થવાની, તો અમે એવા પેશન્ટને બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ માટે ઓફર કરીએ. કારણ કે ટ્રાન્સપ્લાન્ટની સફળતા 50 થી 60% જેટલી હોય છે, જે નોર્મલી 80-90% હોય એની કરતાં આમાં 50-60% જેટલી સફળતા મળે કેન્સર. પણ 10% કરતાં તો વધારે જ છે, બરોબર. એટલે એ કન્ડિશન બધી અલગ અલગ કન્ડિશન ઉપર ડિપેન્ડ કરે. અત્યારે આપણી પાસે એક પેશન્ટ છે જેનું અમે પુણે ટ્રાન્સપ્લાન્ટ કરેલું હતું, ત્યારે આપણે કેટલી હતી એજ? 1.5 વર્ષ. 1.5 વર્ષ. એ સુરતનું જ પેશન્ટ છે અને બાય ચાન્સ એને દાત્રીમાંથી ડોનર મળેલો છે. ડોનર ક્યાંનો છે એ હજી ખબર નથી. હૈદરાબાદ. But we know, ma'am. One recipient those whom we had done transplant in Sahyadri, Pune. Okay. He belongs to Surat. Okay. And he is अभी 1 साल हो गया, completed 1 year 2 months. तो हम इंटरनली बात कर लेंगे एक और डोनर रेसिपिएंट मीट ऐसे Yeah, no. Or at that time they are willing to register around 500 to 1000 persons. That they are going to do the meeting is going on and the timing is soon decided. Okay. Lovely. That's the best way to spread awareness. Thank you. Once the time is decided, we contact you with Jalpa, and then after 2 to 3 months, we again hold the same meeting, but in a larger place. So that, and we also do at the same time the registry person, so that they can collect the sample at the same time. So that patient donor has to don't do the come to the regular. Ved Patel. મારા અત્યારે હાલમાં 3 વર્ષની ઉંમર છે. મારા ભાઈનો છોકરો છે,
મારા ભાઈને પહેલું છોકરું હતું ને એની સેમ ડિઝીઝ હતી. But because of delay in procedure, we lost him. પહેલું છોકરું હતું એક્સપાયર થઈ ગયું. એમાં છે ને આપણને 3 વર્ષ સુધી તો આઈડિયા જ નહોતો આવતો કે આનું શું ઈલાજ છે, કેવી રીતે કયા વેમાં જવું. આમાં કેવું હોય છે, માણસ અમુક વાર સક્ષમ હોય છે પણ એની પાસે રસ્તો નથી હોતો કે કઈ રીતે આનું શું ઈલાજ છે. એ તો ખબર હોવી જોઈએ ને, પછી આપણે ઈલાજ માટે આગળ જઈએ ને. પછી બીજું બાળક આવ્યું એટલે અમને ડોક્ટરે કીધું હતું કે નવા બાળકને તેને આવવાના ચાન્સીસ છે, એટલે અમે અગાઉથી થોડાક આના માટે ક્યોર રાખતા હતા. પછી 9 મહિના 10 મહિનાનું થયું એટલે ખબર પડી કે આની સેમ ડિઝીઝ છે. અને આમાં આમના પાર્ટનર છે હસમુખભાઈ બલ્લભ, એમણે ટ્રાન્સપ્લાન્ટ કર્યું છે. અને હસમુખભાઈ મારા ક્લાસમેટ હતા એટલે પાછું મને વધારે એક્સ્ટ્રા બેનિફિટ મળ્યો. કાંઈ પણ સલાહ સૂચન જોઈતું હોય તો તરત રેડી જ હોય, મતલબ સમજાવવા માટે. અને બૈરાય અમારે બે ભાઈના બહુ વધારે પડતા સેન્સિટિવ છે. હસમુખભાઈની અડી કાઢી લે, અમે કાઠિયાવાડી ભાષામાં કેવી ને એટલે બધા સવાલ પૂછી લે. 1 કલાક હું સાથે હોઉં તો મને એમ થતું હતું કે હવે આ બસ કરે તો સારું, એટલા સવાલ પૂછી લેતા હતા. અને અહીંયા આવ્યો છું એક વાત બીજું કે હસમુખભાઈ અને ધર્મેશભાઈએ કીધું કે ટ્રાન્સપ્લાન્ટ માટે જે ખર્ચો થાય છે, ને એમાં ગુજરાત ગવર્મેન્ટ એક જ એવી છે કે જે તમે આજે કોટેશન મૂકો ને એના વિધિન 15 દિવસમાં હોસ્પિટલની અંદર છે ને ચેક જાય છે. વિધિન 15 દિવસમાં 7,33,000, 5 લાખથી 7,33,000 સુધીની ગુજરાત ગવર્મેન્ટ સીધી સહાય આપે છે, વિજયભાઈ રૂપાણી. અને જ્યારે મારે પહેલો ચેક ગયો ને તો મને પૂનાના જે ડોક્ટર છે ને આપટે સાહેબે મને બોલાવીને પૂછ્યું કે આ તમે કેવી પ્રોસિજર કરી, 15 દિવસમાં ચેક આવી ગયો. એટલે ગુજરાત આ બાબતે બહુ લકી છે. બીજું, નરેન્દ્રભાઈ મોદી 3 લાખ રૂપિયા આપે છે આની અંદર, એટલે 7,33,3 10 લાખ જેવું તો થઈ ગયું. બાકી આખા ઇન્ડિયાની અંદર સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન એક જ એવું છે કે જેની પાસે મેડિકલની અંદર કાંઈ પણ ઇસ્યુઝ હોય ગરીબોને તો એને મદદ કરવા માટે એની પાસે ફંડિંગ હોય. આખા ભારતની અંદર ખાલી સુરતનું કોર્પોરેશન જ એવું છે કે જે દવાખાનામાં મદદ કરે છે. એટલે 2 લાખ 2.5 લાખ જેવું તો આપણને અત્યારે આપણા મેયર જે છે મેયર ફંડમાંથી ફંડ આવે છે. એટલે એના માટે કોઈ હોસ્પિટલ નથી. ગમે તમે પ્રાઇવેટ હોસ્પિટલ, ગમે એ હોસ્પિટલમાં તમે દાખલ હોય એનું તમારું બિલ અને ખાલી કોર્પોરેશનનું તમારું આપણે રેશન કાર્ડ હોવું જોઈએ. સુરતનું કોર્પોરેશન એટલે નિયર અબાઉટ 10 થી 12 લાખ રૂપિયાની તો એમને સહાય મળી જાય છે. જે નાના ઘરના લોકો જેને થેલેસેમિયા, અત્યારે થેલેસેમિયાના તો પ્રશ્ન બહુ વધારે પડતા છે. એટલે આ લોકોને ખરેખર બહુ ગુજરાત ગવર્મેન્ટનું કામ આ બાબતે બહુ સારું છે અને બહુ ઝડપથી ડિસિઝન આવે છે. લટકવું પડે ને તમારે પાછળ દોડવું પડે ને એવું કંઈ નથી. રહી વાત છોકરાને ખબર પડી કે આવી રીતે આ ટ્રાન્સપ્લાન્ટની જરૂર છે, એટલે આપણે પહેલા તો કાઠિયાવાડી એટલે આપણે પહેલા શું વિચારીએ કે ભગવાનને પ્રાર્થના કરવી અને બીજો ઈલાજ આપણી પાસે એ હોય દેશી ઉપચાર. બરાબર કે આને પોપૈયાનો રસ પાવે એટલે કણ વધી જાય, પોપૈયાના પાનનો રસ પાવીને એવું કરવી. પણ આવું કાંઈ હોતું નથી પ્રેક્ટિકલ. મને અમે આવું જ વિચારતા હતા. મને ધર્મેશભાઈ અને હસમુખભાઈએ ગાઈડ કર્યો. એ કે પોપૈયાના પાનથી રસ પી જતા હોય તો બધા પોપૈયાના પાનના રસ લાવી ન પીવા મળે. અને વાત એ સાચી છે ને. પછી ટ્રાન્સપ્લાન્ટ માટે અમે હવે અત્યારે ધર્મેશભાઈની કે છે સુરતમાં ચાલુ થયું છે, એટલે બહુ સારી વાત છે કે સુરતમાં ટ્રાન્સપ્લાન્ટ થઈ જાય તો ઘણા બધા તમારા 50% પ્રશ્નો એમને હલ થઈ જાય છે. હું તમને મારો અનુભવ કહું. મેં પૂના ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું તો સૌથી પહેલા પૂના 11 મહિના 12 મહિના માટે તમારે રહેવાની વ્યવસ્થા કરવાની. એટલે નોર્મલી સીધી વાત છે, ગમે ત્યાં તમારે ફ્લેટ ગોતવો પડે, એ બી હોસ્પિટલની નજીકમાં ગોતવાનો. અને એ સુરત તો છે નહીં કે ગલ્લે જઈને 5 જણાને કહે મારે ફ્લેટ જોઈ ગોતીને આપી દે, અહીંયા લઈ લેજે ભાઈ આટલું ભાડું છે. એના માટે એગ્રીમેન્ટ કરાવવું પડે, રેન્ટ એગ્રીમેન્ટ કરાવવું પડે. એટલે આ બધા પ્રશ્નોની બાબતમાં જોઈએ તો સુરત વધારે ચાલુ થાય તો વધારે આપણને બધાને સરળતા રહે. જ્યારે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ ચાલુ હોય ત્યારે આપણને ઘણી બધી ટાઈપની હેલ્પ જોતી હોય. ફાઇનાન્શિયલ હેલ્પ તો અમે બધું સાઈડમાંથી ફાઇનાન્શિયલ સિવાય આપણે જે સોશિયલ સપોર્ટ જે મળે એ જે તમે આઉટ સિટીમાં ટ્રાન્સપ્લાન્ટ કરાવો ત્યારે જે તમને સોશિયલ સપોર્ટ મળે, બેકઅપ મળે, એ ના મળે. કારણ કે ત્યાં તમે પેશન્ટની સાથે રહેવાવાળા 2 જ જણા હોય, બરોબર. બાકી બધા તો